વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રી વિનય મંદિર ડારી હાઈસ્કૂલમાં કોરોના મહામારીના કારણે ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છીએ. છેલ્લા 4 મહિના ત્યાં આ પ્રક્રિયા સરસ રીતે ડારી હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી જગમલભાઈ વાળા, પ્રિન્સિપાલ શ્રી સોલંકી સાહેબ તથા તેની ટીમ, સમગ્ર સ્ટાફ મિત્રો, શિક્ષકગણ આ પ્રક્રિયાને એક ઝુંબેશ સ્વરૂપે આગળ ચલાવી રહ્યા છે, ધપાવી રહ્યા છે. આજે ગુજરાતની કેટલીય શાળાઓ આ કાર્ય નથી કરી રહી, તો કેટલીક શાળાઓ છે તે તૈયાર વિડીયો મૂકી રહ્યા છે. જ્યારે આપણી હાઈસ્કૂલ છે એ સતત આપણા વિદ્યાર્થીની ચિંતા કરતા રહે છે કે આપણા વિસ્તારના વિદ્યાર્થી છે તે અભ્યાસથી વંચિત ન રહી જાય, એમને બને ત્યાં સુધી બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારું શિક્ષણ મળી રહે એ હેતુથી અથાગ મહેનત કરીએ છીએ. તમારે ધોરણ 11માં તમે 10 ધોરણ પાસ કરીને આવ્યા પછી શાળા સદંતર બંધ હોય તો ઘરે બેઠા તમને ઉત્તમ, શ્રેષ્ઠ, સારું શિક્ષણ મળી રહે તે માટે થઈ અને અમો તત્પર છીએ. એ સંદર્ભમાં આપણને ખ્યાલ છે એમ કે તમારું ધોરણ 11નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એમાં કુલ પાઠ અને કાવ્ય 26 છે. એટલે દિવાળી સુધી આપણે 50% કોર્સ 6 માસિક પરીક્ષા જેને કહીએ એ 50% કોર્સ પૂરો કરવાનો હોય તો તમે અભ્યાસમાં સાથે ને સાથે છો, તમારું કંઈ બગડ્યું નથી એમ આપણે કહી શકીએ. તો આપણે 13 પાઠ કે કાવ્ય સુધી પહોંચવું પડે અને બાકી થોડું ગ્રામર ચલાવવું પડે. પણ ખુશીની વાત તો એ છે કે આપણે ગુજરાતી વિષયમાં 40 માર્કનું પાઠ્યની અંદર, પાઠ્યપુસ્તકની અંદર અને 60 માર્કનું વ્યાકરણ, ગ્રામર આવે છે. તો ગ્રામર છે તે છેલ્લા આપણે 1 મહિના ત્યાં લઈએ છીએ અને લગભગ કોર્સ તમારો પૂરો કર્યો છે. 50 માર્કનું ગ્રામર પૂરું કર્યું. આજે કુલ 50 માર્કનો કોર્સ મારે પૂરો કરવાનો થતો હોય એને બદલે 50 માર્કનું તો ગ્રામર તમારું પૂરું કર્યું છે, જેમાં નિબંધ છે, અરજી લેખન છે, અર્થવિસ્તાર છે, પદ્યાર્થ ગ્રહણ છે, ગદ્યાર્થ ગ્રહણ છે, સંક્ષેપીકરણ છે, સંયોજક છે, જટિલ છે, જટિલ વાક્ય છે, સંયુક્ત વાક્ય છે. આ બધું ગ્રામર તમને પૂર્ણ કરેલ છે. આ બધા વિડીયો સાચવજો અને એને વારંવાર જોયા કરજો, જેથી તમે ગયા વિડીયોમાં ઓછું સમજાવ તો ફરી વખત તમે એ વિડીયો જુઓ તો તમને આખું સમજાય. એ જ રીતે વ્યાકરણ 50 માર્કનું તો પાઠ કાવ્ય છે 13 સુધી આપણે ચલાવવા પડે, 26ના અડધા. એને બદલે આપણે 10મા પાઠે પહોંચી કુલ કોર્સ 26 પાઠનો હોય, જે આપણે એપ્રિલ સુધીમાં પૂરો કરવાનો હોય. એમાંથી આપણે અત્યારે 10મો પાઠ છે તમારો, જેનું નામ છે જીવ. ત્યાં સુધી આપણે પહોંચેલા છીએ. 9 પાઠ અને કાવ્ય પૂર્ણ કરેલ છે. આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં 10મું પ્રકરણ છે, એનું નામ છે જીવ, જેમના લેખક છે જ્યોતિન્દ્ર દવે, જે
એક હાસ્ય લેખક તરીકે ગુજરાતમાં ખૂબ ખ્યાતિ પામ્યા છે. એના નિબંધ મોટે ભાગે હાસ્યાસ્પદ હોય છે. હાસ્યાત્મક નિબંધ તેઓ રચના કરે છે. આજે જ્યાં કોરોના વધારે ફેલાઈ ચૂક્યો છે અને પેલા પ્લેગ વધારે ફેલાઈ ચૂક્યો છે, એ સુરત તેમનું વતન છે. સુરત શહેર એમનું વતન છે. ત્યાં એમનો જન્મ થયો હતો અને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં તેઓ હાસ્યલેખક તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમનું અવસાન 80ની સાલમાં થયેલું છે. એટલે આજે લગભગ 40 વર્ષ એના અવસાનને થઈ ગયા છે. છતાં સમગ્ર ગુજરાતમાં સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ છે તે અમર છે. એ ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં કટાક્ષ રીતે હાસ્ય નિપજાવે છે. અહીંયા પણ એક સામાન્ય તુચ્છ એવો વિષય એમણે લીધો છે, જેમનું નામ છે જીભ. આપણા શરીરના અંગો ગણો તો વાળ, કપાળ, આંખો, નાક, મોઢું, દાઢી, ગાલ, ગળું, ખભા, બે હાથ, કાંડા, બાવડા, આંગળીઓ, પગ, કમર, પેટ, કેટલા અંગો છે. એમાં તમે જુઓ, મોટે ભાગે શરીરમાં આ ઈશ્વરની રચના છે. શરીરના મોટા ભાગના અંગો બે છે, છતાં કામ એક કરે છે. તમને એમ થાય આ શું સમજાણું નહીં. હાથ કેટલા છે? તો કે બે. પગ કેટલા છે? તો કે બે. છતાં કામ ચાલવાનું કરે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનું કામ કરે છે. ના, એમાં નસકોરા કેટલા છે? તો કે બે. પણ કામ એક જ કરે છે. કયું? તો કે સૂંઘવાનું છે ને. આંખ કેટલી છે? તો કે બે. કામ એક જ કરે છે. કયું? તો કે જોવાનું. પણ આપણા આવા અંગોમાં જીભ એ એવું અંગ કુદરતે આપ્યું છે કે જે એક જ હોવા છતાં બે કામ કરે છે. સ્વાદ પારખવાનું અને બીજું બોલવાનું, એટલે કે વાણી. પણ એનું કામ કેવું છે તમે જોઈ શકો. જીભનું કામ આપણા શરીરના બે મુખ્ય કામ છે, એ એકલી જીભે સંભાળે. જો સ્વાદની કંઈ ખબર જ ન પડત આપણને, તો આપણે ખાવા પીવાનો હોશ જ ન રહે. આજે બજારમાં જઈએ તો પાણીપુરી ખાઈએ, બર્ગર, પીઝા, હોટડોગ, પાણીપુરી, પાઉંભાજી, આ બધું મન થાય છે ને આપણું. ભૂંગળા બટેટા, પાઉં બટેટા, આ બધું મન થાય છે. શેના કારણે? તો કે સ્વાદના કારણે. આપણને સ્વાદ આવે છે, ચટપટો, રસિક એવા સ્વાદના કારણે આપણે ગમે તેટલા પૈસા ખર્ચીને પણ સ્વાદ ખાતર એ બધું માણીએ છીએ. તો એ મુખ્ય કામ છે સ્વાદ પારખવાનું, એ જીભનું છે. તે જ રીતે બોલવાનું. સારું બોલો, ખરાબ બોલો, વિભત્સ બોલો, મીઠી વાણી બોલો, એવી વાણી બોલો કે તમારા લોકો સાથે સંબંધ બંધાઈ જાય. ઘણા એવી વાણી બોલે કે સંબંધો કટ થાય. એક જ જીભ છે, છતાં તમે એને ક્યારેક સારો, જ્ઞાનવર્ધક,
સરળ મીઠો ઉપયોગ કરો તો તમને કોઈ ફૂલની માળા પણ પહેરાવશે. અને એ જ જીભથી તમે ખરાબ વાણી બોલો, કટાક્ષવાળી વાણી બોલો, તોછડી વાણી બોલો, અપશબ્દવાળી બોલો, એવું કાંઈ કરો તો એ જ જીભ છે એ તમને જૂતાની માર પણ ખવડાવશે. એટલે આ તારે પણ છે અને તારે પણ છે. સમાજમાં તમારું નામ બદનામ કરનાર કોણ? હાથ પગ નહીં પણ જીભ છે. તો એ જ રીતે સમાજમાં તમારું નામ ઊંચું લેવામાં કોણ? તો કે જીભ છે. જીભના બંને કામ છે. આ વસ્તુ આપણે જીભ હોવા છતાં ક્યારેય વિચાર્યું હોતું નથી, પણ લેખક આપણને આ બધું સમજાવે છે કે આપણે શરીરની અંદર એટલી ઇન્દ્રિયો છે, પણ જીભ છે એ એક ગજબનો આવિષ્કાર, ગજબની ઇન્દ્રિય છે. એ એક ભલે હોય શરીરમાં પણ કામ બે કરે છે. હમણાં આપણે જોઈએ સ્વાદ પારખવાનું અને બોલવાનું. વળી જીભ એવી છે કે એ આપણને જન્મથી મરણ સુધી અને મરણ પછી પણ સાથે રહેનારી. આ તો તમે સમજાય કે ભાઈ જન્મ સમયની જીભ મળે ને હું કરીને આપણે રડતા હોઈએ છીએ. પછી ધીમે ધીમે એનાથી આપણે શબ્દો શીખીએ, વાક્યો શીખીએ, ભાષા શીખીએ, બોલી શીખીએ, વાતોચીતો શીખીએ, અનુભવ શીખીએ. આ બધું કરે છે. એક કરતા કરતા મૃત્યુ આપણું થવા આવે, વૃદ્ધાવસ્થા આવે ત્યારે અનુભવની વાણી, લોકોને તારવી દેવાની વાણી, લોકોને સંકટ સમયમાંથી બહાર કાઢવાના ઉપાયો, અનુભવની વાણી, એ બધી જીભ કરે છે. ત્યાં સુધી તમે થઈ ગયા, પણ અહીંયા એક રીતે મરણ પછી પણ સાથે રહેનારી છે. તમે જીભથી સારું સારું બોલી ગયા હોય, જીભને સારી રીતે વાંચી હોય, જીભથી કોઈને જ્ઞાન આપ્યું હોય, જીભથી તમે કોઈને ઉકેલ બતાવ્યો હોય, એની સમસ્યા ટાળવાનું કોઈ તમે કારણ બતાવ્યું હોય, આમ સમાજમાં તમે જીભનો સદુપયોગ કરેલો હોય તો તમારા મૃત્યુ પછી પણ જીભ છે સાથે રહેનારી છે. દાખલા તરીકે ગાંધીજી, કોઈ આપણા વડવાઓ એવા જોઈ લો બધા, આજે તે હયાત નથી, મૃત્યુ પામી ગયેલા છે, છતાં પણ આજે આપણે એની વાણીને યાદ કરીએ છીએ, એની વાણીથી લખાયેલા પુસ્તકો વાંચીએ છીએ. કોઈનો પણ ખરખરો હોય, અવસાન પછી બેસણું હોય તો ત્યાં તેની વાણીની વાત થશે, એના કાર્યોની વાત થશે. શેનો જશ મળે છે માણસને? જીભનો. એટલે જીભ છે એને તમારે ને મારે પણ જીવનમાં એવી રીતે વાપરવી કે આપણે લોકોને પ્રિય થઈ શકીએ, કડવા ન બની જાય પણ લોકોમાં પ્રિય બનીએ તેવી સાચી, લોકોને માર્ગ દેખાડનારી, મીઠું બોલનારી, સરળ ભાષા બોલનારી એવી જીભને વાપરવાની છે. આ હાસ્ય નિબંધમાંથી આપણને આટલું શીખવા મળે છે. શરીરની આદિ વ્યાધિ ઉપાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. આપણે સુખ દુઃખ કોઈને વ્યક્ત કરીએ તો શેના વડે વ્યક્ત કરીએ છીએ? જીભથી. ખબર પડી જાય બોલે ને ત્યાં કે આને કંઈક ચિંતા છે, બોલે ત્યાં ખબર પડી જાય કે આનું જીવન ખુશમય છે. તો આ બધી આદિ વ્યાધિ ચિંતા ઉપાધિ બધું જીભથી ખબર પડે છે. ઘણી વખત આ જ જીભ છે કાતરનું કામ કરે છે, તો કેટલીક વખત સોયની ગરજ સારે છે. જીભ છે કાતર અથવા સોય. કાતર એટલે સંબંધો તોડાવવા, સોય એટલે સંબંધો જોડાવવા. હરેશ, આપણે ઘણી વખત કોઈને બેને ઝઘડો કરાવીએ છીએ અને આની પાસે જઈને આપણે ઓની નિંદા કરીને કહીએ કે તું
ઓલો તારા વિશે આમ બોલતો તો આની પાસે કોની પાસે જેમ કે આ તારા વિશે આમ બોલતો એમ કરીને જીભ જોડે શું કરીએ છીએ કાતરનું એ બંનેનો સંબંધ બગાડીએ એ બંને વચ્ચે ઝઘડો કરાવીએ તો કોક છે જીભનો ઉપયોગ કેમ કરે છે તો કે એનો ઝઘડો હોય એમાં સમાધાન કરે બે મીઠું મીઠું બોલે એકબીજા પાસે વખાણ કરે એ તારા વિશે સરસ બોલતો એ તો તને ચાહે છે આવું કઈ કઈને બંનેના સંબંધો જોડાવાનું કામ કરે છે તો આપણે જીભનો ઉપયોગ કયો કરવાનો કાતર જેવો કે સોય જેવો તો કે સોય જેવો સાંધવાનું કામ કરે જુદા પડેલાને સાધવાનું કામ કરે આપણા સગાવાલામાં કોઈને પણ સંબંધ બગડેલા હોય તો આપણે એવી જીભનો ઉપયોગ કરવાનો કે બંનેના તૂટેલા સંબંધો ફરી જોડાય એટલે કે સોયનું કામ કરી શકે માણસની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ વગેરે આખું જીવન જીભને આધારે વિકસે અથવા તો જીભને આધારે બગડે તમારું કોઈ પણ વર્તન વાણી સંબંધ એ જીભ જ કરાવે છે અને જીભ જ તોડાવે છે ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાય આ લેખકે આપણને હસતા હસતા કીધું કે આપણે જીભને ખિસ્સામાં રાખી શકતા હોય મોબાઈલને જેમ રાખીએ છીએ તો જ્યાં ઝઘડો કે થવાનું હોય ને ત્યાં આપણે જીભને બોલતી કાઢી અને ખિસ્સામાં નાખી કરીએ ઝઘડો જ થાય ને ઝઘડો કરાવે કોણ જીભ ખરેખર આપણે એને તાળું બાંધી દેવાય મોઢા પણ કહે છે કે જીભને અલગ રાખી મૂકવી એવા કોઈ પ્રસંગોમાં જાય ત્યારે જીભને ઘરે કબાટમાં તાળું મારી રાખીને ઉઈ જવાય થાય એટલે જીભને છૂટી કરી શકાય તેમ રચના કરી તો કેટલું સારું થાય કંકાસ ઝઘડો મારામારી ગાળાગાળી એના પ્રસંગો એવા પ્રસંગો આવે ત્યારે આપણે આપણી જીભને કાઢીને ખિસ્સામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શક્યા હોય એમ ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ હાસ્ય છે કે આવી રીતના આપણે એકબીજા જીભને કાઢીને લઈ બીજા જણાએ કાઢી પછી એકબીજા બદલાઈ ગઈ જીભ તો એવું પણ બની શકે તો એમાંય ફાયદો થાય એમાંય પોઝિટિવ હોય કે ભાઈ ભલે ને જીભ બદલાય હિન્દુની જીભ મુસ્લિમમાં વહી ગઈ મુસ્લિમની જીભ શીખમાં વહી ગઈ આ બદલા બદલી થાય તો શું ફાયદો થાય તો કે તો રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં આમ આપોઆપ રામ રહીમ ગોડ આ બધા એક થઈ જાય આમ આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખકે ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે એટલું જ નહીં આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના પણ ઉત્તમ ઉપદેશ આપી જાય છે જીભના ફાયદા અને જીભના ગેરફાયદા આ અહીં તમારું લેસન છે જીભના ફાયદા અને જીભના ગેરફાયદા આના વિશે તમારે ઘરેથી 1.5 પેજ લખવાનું છે એટલે કે એક નિબંધ લખવાનો છે આ પાઠને તમે આખો વાંચી જશો તો તમને આ જે લેસન આપ્યું છે એનું ઘણું મટીરીયલ મળશે પરીક્ષામાં પણ આ પૂછાય છે જીભના લાભાલાભ જીભના ફાયદા અને ગેરફાયદા તો તમને મેં પાઠમાં કીધું જીભ છે એ તારે પણ છે એ ફાયદો છે અને જીભ છે એ તારે પણ છે એ ગેરફાયદો છે જીભથી આપણે સાંધી પણ શકીએ છીએ એ ફાયદો છે જીભથી આપણે ગમે એના સંબંધો તોડાવી પણ શકીએ છીએ ગેરફાયદો છે જીભથી આપણે ભગવાનનું નામ લઈએ ફાયદો પણ છે જ્ઞાનવર્ધક વાણી વાપરીએ ફાયદો પણ છે અને જીભથી આપણે અપશબ્દો બોલીએ ગાળો બોલીએ તો એ ગેરફાયદો પણ છે જીભથી આપણે સારો ટેસ્ટ પણ લઈ શકીએ છીએ અને જીભથી આપણે ગંદો ટેસ્ટ પણ લઈ શકીએ છીએ તો બધો આધાર છે એ ભલે મગજની ઇન્દ્રિય છે એના બધું કંટ્રોલમાં છે જીભ પણ મગજના કંટ્રોલમાં છે પણ છતાં આપણે છૂટી મૂકી અને એનો અવળો ઉપયોગ કરીએ છીએ તો જીભના ઘણા ફાયદા છે જીભના ઘણા ગેરફાયદા છે તમે આ પાઠ
સરસ મજાની રીતે શાંતિથી વાંચી અને આનું આપેલું હોમવર્ક સરસ મજાનો નિબંધ બનાવો અને તમને વાંચવાની ખૂબ મજા આવે એવો પાઠ છે. એક સામાન્ય એવું અવયવ આપણું અંગ જીભ એ વિષય ઉપર સરસ મજાના વિચારો લેખકે રજૂ કર્યા છે. તમે આ પાઠ સમજી ગયા છો, છતાં હજી પૂરેપૂરો ક્યારે સમજાશે તો કે તમે એનું અધ્યયન કરો. તમારી પાસે પાઠ્યપુસ્તક ગુજરાતી છે, અત્યારે તમારે એ જ મહેનત કરવાની છે. ઘરે શાંતિથી આ પાઠને વાંચો. અહીંયા મેં મુદ્દાઓ લખ્યા છે એ તમે જુઓ, એની સાથે સરખાવો, એનો આગળ સાર આપેલો છે એને 2 વખત વાંચો અને તમે એને યાદ રાખો. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પાઠ ખૂબ જ ઉત્તમ છે. તો તમે આ પાઠ થોડો ઘણો સમજી ગયા છો, થોડો ઘણો વાંચીને સમજજો અને ન સમજાય તેમ છતાંય કાંઈ પણ તો મને ફોન કરજો રવિવારે, તો હું તમને એ ન સમજાયેલું છે એના જવાબ આપીશ. જય હિન્દ, જય ભારત.